જય શ્રી કૃષ્ણ બધાને. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ખીચડી બની ગઈ છે, રોટલી થાય છે અને આપણે બનાવીશું બટેકાનું શાક. તો તેના માટે બધી તૈયારી કરી દીધી છે. ગેસ ઉપર તેલ મૂકી દીધું છે તપવા. હવે આપણે નાખીશું સૂકા મસાલા, રાઈ, જીરું, મરી, ડગરફૂલ, બાદિયું અને હવે આપણે લઈ લઈશું હિંગ. રાઈ જીરું રખડી જાય એટલે આપણે નાખીશું હિંગ. હવે નાખીશું હિંગ, મીઠો લીમડો અને બટેટા છે સુધારેલા નાખી દઈશું. અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. શાકમાં આપણે જરૂર પ્રમાણે મીઠું નાખીશું અને તેને પણ આપણે બરાબર હરાવી લઈશું. હવે આપણે તેને ઢાંકી દઈશું. બટેટા તેલમાં સીજી જાય સરસ. તો જો ફ્રેન્ડ્સ, આપણે થોડી વારે શાકને હલાવતા રહીશું. હજી પણ થોડી વાર માટે આપણે તેને સીજવા દઈશું. ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ પણ નાખી દીધી છે. તો પેસ્ટ નાખતાની સાથે જો કેવો મસ્ત સુગંધ આવી રહી છે. અને થોડી વાર આપણે સાંતળી દઈશું હજી, જેથી કરીને લસણ અને આદુ સરસ મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે ટામેટાં નાખીશું. તો હવે આપણે નાખીશું ટામેટાં. તેને પણ આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. પાણીની થાળી મૂકી દઈશું ઉપર. તો સાંજની વારોમાં આપણે ખીચડી પણ બનાવી છે અને અહીંયા આપણી રોટલી પણ બની ગઈ છે અને અહીંયા શાક પણ બને છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મસાલા નાખી દઈશું અંદર. ટમેટા સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે નાખીશું મસાલા. સૌપ્રથમ તો આપણે નાખીશું હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, બરાબર મિક્સ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, મિક્સ કરના સાથે મસાલાની સાથે કેવો મસ્ત કલર આવી ગયો છે શાકનો, એકદમ બઢિયા. હવે આપણે થોડી વાર માટે તેને હજી હલાવી લઈશું, જેથી કરી અને સૂકા મસાલા છે એ સરસ મિક્સ થઈ જાય શાકમાં. હવે આપણે આ થાળીમાં જે ગરમ પાણી રાખ્યું છે એ આપણે પહેલાં ખાંડડીમાં લઈ લઈશું. હવે આ શાકમાં આપણે નાખી દઈશું. ગરમ પાણી શાકમાં નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો ફરી આપણે ઢાંકી દઈશું અને ચડવા દઈશું શાકને બરાબર. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ